વાત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયના ક્ષેત્રની અંદર તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે। મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવધાની રાખવી જરૂરી રહેશે। કારણ વગરની ચિંતાથી આજે દૂર રહેજો। આવક અને જાવક બંને વસ્તુ સમાંતર જળવાઈ રહેતી જણાશે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નમઃ શંભવાય ચ ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરવો જોઈએ। અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાય। મેષ રાશિવાળા જાતકોએ આજે હનુમાનજી મહારાજને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ। અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે। જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે ને તમારા કાર્ય સિદ્ધ થતા જણાય। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર આજે તમને સારો લાભ મળી શકશે। સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય। સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય ને વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે। વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે હનુમાન ચાલીસાના 5 પાઠ કરવા અવશ્ય આપને સારો લાભ મળી શકે એમ છે। દર્શક મિત્રો કરીએ મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે। વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે ને વડીલો તરફથી આજે સુંદર મજાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ, પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી શિવજી મહારાજના મંદિરે કાળા તલ અને દૂધનો અભિષેક કરો, પોઝિટિવ લાભ મળશે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે લાડુ અર્પણ કરવા જોઈએ। લાડુ અર્પણ કરી અને હનુમાનજી મહારાજની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારા સંકટો નષ્ટ થશે અને પોઝિટિવ લાભ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે। બપોર સુધી થોડુંક ટેન્શન વાળું કામ રહેશે, પરંતુ બપોર પછી આ ટેન્શનમાંથી તમને મુક્તિ મળતી જણાશે। સમજદારીથી તમે જો આજે કામ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે એમ છે। કોઈ પણ મોટું રોકાણ આજે તમને સારો લાભ કરાવી શકે એમ છે। કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરો, પોઝિટિવ લાભ મળશે। આજે કર્ક રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજને એલચી અર્પણ કરવી જોઈએ। એલચી અર્પણ કરવાથી તમારા સંકટો નષ્ટ થશે, જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે ને સારો લાભ મળતો જણાય। દર્શક મિત્રો આજ વિષય ઉપર વાત કરીએ, પરંતુ પહેલા વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજનું આજે બંધન રહેતું જણાશે। આર્થિક બાબતોની અંદર આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાય। કારણ વગરનું ટેન્શન, ચિંતા તમને નુકસાન કરાવી શકે એમ છે। આજના દિવસની અંદર માનસિક ઉચ્ચાટ રહેવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સિંદૂર હનુમાનજી મહારાજને અર્પણ કરવું જોઈએ। સિંદૂર હનુમાનજી મહારાજને અર્પણ કરી 11 હનુમાન ચાલીસાના જો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારા સંકટો નષ્ટ થશે। તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફો થવાની હોય, સર્જરી છે, એક્સિડન્ટ છે, આ બધાની અંદર તમને ક્યાંક ને ક્યાંક નુકસાનીથી તમે બચી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે પરિવારની અંદર સંપૂર્ણ સ્નેહ અને સહકાર મળતો જણાશે। ઘર વપરાશની ચીજોની અંદર થોડા ઘણા ખર્ચ થઈ શકે। નવું રોકાણ તમારા માટે લાભદાયી છે। જીવન સાથી સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહેશે। આ વૈચારિક મતભેદોને દૂર કરવા બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, કિષ્કિંધાકાંડનો પાઠ કરવાનો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપની ચિંતાઓ દૂર થતી જણાશે। દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે
નાના નાના બાળકો અથવા મોટા વ્યક્તિઓને એક્ઝામની અંદર એજ્યુકેશનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, એમાં તમારે સમસ્યા થાય છે. તમારી પોતાની એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય છે. તમે વાંચો છો, યાદ નથી રહેતું, ભૂલવાની ટેવ છે. તમારા જીવનની અંદર તમારું મન છે એ વાંચવામાં નથી લાગતું. તો આજના દિવસે કયો ઉપાય કરવો? તો આજના દિવસની અંદર જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ છે, આ વ્યક્તિને જ્યારે વાંચવાની અંદર મન ન લાગતું હોય, આ વ્યક્તિનું મન ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ રહેતું હોય, તો આવા લોકોએ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર આ ચોપાઈનો જો આજે 108 વખત જપ કરવામાં આવે અને ત્યારબાદ હનુમાનજી મહારાજને આંકડાની માળા અર્પણ કરવામાં આવે તો અવશ્ય તમને વિદ્યાનું વરદાન મળે છે, બુદ્ધિનું વરદાન મળે છે. તમારા જીવનની અંદર જે ભૂલવાની ટેવ છે આ દૂર થાય છે અને પોઝિટિવ લાભ મળતો જણાય છે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે રોજગારીની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. શાસન અને સત્તાનો સુંદર મજાનો સહયોગ તમને મળતો જણાય. માનસિક ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી રહેશે અને ભાગીદારી વાળા કામકાજની અંદર થોડાક સાચવીને કામ કરશો તો અવશ્ય આપને સારો એવો લાભ મળી શકશે. તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંદિરે જવાનું છે. હનુમાનજીના મંદિરે જઈ અને તમારે પંચમુખી હનુમાન સ્તોત્રનો પાઠ કરવાનો. અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે ને તમને સારો એવો લાભ મળતો જણાય. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. વાણીનો વિવેક તમારી શોભા બનશે, કારણ કે જેટલો તમારા જીવનની અંદર વિવેકપૂર્ણ વાણીનો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાય. મોટા ખર્ચાઓથી આજે બચવું બહુ જરૂરી છે અને તમારા કામકાજની આજે કદર થતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે હનુમાન ચાલીસાના 5 પાઠ કરવા પોઝિટિવ લાભ મળશે. વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજે હનુમાન જન્મોત્સવ છે. આજના દિવસની અંદર બની શકે તો રસાદાર ફળ હનુમાનજી મહારાજના મંદિરે અર્પણ કરો. હનુમાનજી મહારાજના મંદિરે અર્પણ કરીને હમણાં જ તમારે 2.5 વર્ષની પનોતી પૂર્ણ થઈ છે, એટલે બની શકે તો હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય ત્યાં ઉભા કરશો તો પણ આપને પોઝિટિવ લાભ મળતો જણાય. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આજે ઘરેલું કામકાજની અંદર પ્રગતિ મળતી જણાય. કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેશે. આજે તમારા પિતાનો ઉત્તમ સ્નેહ મળી શકે, સહકાર મળી શકે અને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજ ને તજ, લવિંગ, એલચી, સોપારી, નાગરવેલના પાનનું બીડલું અર્પણ કરવાનું. આ બીડલું અર્પણ કર્યા બાદ તમારે હનુમાનજી મહારાજના મંત્રનો જપ અવશ્ય કરવાનો, જેથી તમારા કાર્ય સિદ્ધ થશે ને તમને સારો લાભ મળતો જણાય. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજના સ્થળે આજે તમને આનંદની અનુભૂતિ થશે. આજના દિવસની અંદર ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદયની આજે ઉત્તમ તકો તમને મળતી જણાય ને જીવન સાથી અને પ્રિયજનોનો ઉત્તમ સ્નેહ તમને મળતો જણાશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે વધારો થશે. આજના દિવસની અંદર સારો લાભ મેળવવો છે તો અવશ્ય શિવજીની આરાધના કરો, ભગવાન શંકરની આજે પૂજા કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજે હનુમાન જન્મોત્સવ છે. મકર રાશિ વાળા જાતકોને હમણાં જ શનિની 7.5 પરિપૂર્ણ થઈ છે, તો આ રાશિના જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજને બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ. બુંદીના લાડુ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો ને જે બુંદીના લાડુનો પ્રસાદ તમે અર્પણ કર્યો છે એ પ્રસાદ ગરીબ વ્યક્તિઓને વેચવાથી અવશ્ય તમારા જીવનની અંદર જે સમસ્યાઓ હતી આ સમસ્યાઓ ભગવત કૃપાથી દૂર થશે અને પોઝિટિવ લાભ મળતો જણાય. મિત્રો વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આજે સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તમારે બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર
સાધારણ ક્લેશ પારિવારિક જીવનની અંદર રહેતો જણાય ને ખોટા ખર્ચા ટાળવા જોઈએ. આજના દિવસની અંદર ખોટી ઉતાવળ ન કરવી જોઈએ, કારણ વગરની ચિંતાથી તમારે દૂર રહેવું જોઈએ. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજ એની આરાધના અવશ્ય તમારા કાર્યોને સિદ્ધ કરશે. હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે, હનુમાનજીના મંત્રોનો જપ કરવામાં આવે તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાગીદારી વર્ગ સાથે ઉત્તમ વ્યવહાર તમને સારો લાભ અપાવશે. વ્યવહારની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાશે અને આજના દિવસની અંદર માનસિક શાંતિમાં થોડી ઘણી ઉણપ રહી શકે એમ છે. ફળની અપેક્ષા વગર આજે તમે જો કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર અવશ્ય શિવજીના મંત્રના જપ કરવામાં આવે, શિવજીની આરાધના કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળશે. મીન રાશિવાળા જાતકોએ આજે હનુમાન જન્મોત્સવ છે. આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, મંદિરે જઈ અને ખાસ કરીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું